જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કોયલનું બચ્ચું. એક કાગડી હતી, તેનું નામ હતું ભીમા. સુમસામ જંગલના વડના એક ઘટાદાર ઝાડમાં તેનો માળો હતો. માળામાં નાના નાના 4 બચ્ચા હતા. તે થોડા દિવસ પહેલાં જ ઈંડામાંથી બહાર આવ્યા હતા. ભીમા રાત દિવસ બચ્ચાઓની દેખભાળ કરતી અને તેનો પતિ કન્નુ ઘણો જ આળસુ હતો. તે આખો દિવસ આમ તેમ ફરતો રહેતો અથવા તો માળામાં બેફિકર થઈને પડ્યો રહેતો. ન તેને પોતાના બચ્ચાની ચિંતા હતી કે ન તો પોતાની પત્નીની. આખો દિવસ બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં રખડવાને કારણે ભીમા ખૂબ જ થાકી જતી હતી. સાંજ પડીએ જ્યારે ઘરે પાછી ફરતી ત્યારે થાકને કારણે તેની આંખો ઊંઘમાં ઘેરાઈ જતી. કેટલાક દિવસો સુધી આ જ ક્રમ ચાલતો રહ્યો. વારંવારની દોડધામના કારણે ભીમા વધારે સમય માટે બચ્ચા પાસે બેસી શકતી ન હતી. તેને લાગ્યું કે માળામાં પાડેલા બચ્ચા તેના નથી. તેને ખૂબ જ ધ્યાનથી તે બચ્ચાઓની તપાસ કરી અને ત્યારે ભેદ ખુલી ગયો કે એક બચ્ચું તેનું નથી. કોઈ કોયલ ભીમાની નજર ચૂકાવીને તેના માળામાં પોતાનું બચ્ચું મૂકી ગઈ હતી. બિચારી ભીમા તેને પોતાનું સમજીને આટલા દિવસો સુધી પાળી રહી હતી. ભીમાને ખૂબ જ ગુસ્સો આવ્યો. ક્રોધથી તેની આંખો લાલ લાલ થઈ ગઈ અને કા 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 કરીને તે જોરથી ચીસ પાડી ઉઠી અને તે જ ક્ષણે તેનો પતિ કન્નુ ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે બીજા પણ 2-4 કાગડા હતા. ભીમાની વાત સાંભળીને બધા ગુસ્સામાં પોતપોતાની પાંખો ફફડાવવા લાગ્યા. તેના ગુસ્સાનું કારણ એ પણ હતું કે આવી ઘટના પહેલી વાર જ બની ન હતી. મોટા ભાગે એવું બનતું હતું કે કોયલ કોઈ વાર એક કાગડાના માળામાં તો બીજી વાર બીજા કોઈકના માળામાં ઈંડા મૂકી આવતી. તે બિચારા પોતાના બચ્ચા સમજીને ખૂબ જ લાડ અને પ્રેમથી તેને ઉછેરતા. જેવું કોયલનું બચ્ચું મોટું થઈ જતું કે ફર કરીને ત્યાંથી ઉડી જતું. એટલું જ નહીં, કોયલો હંમેશા કાગડાઓની બુરાઈ જ કરતી રહેતી હતી. તે પોતાની મીઠી મીઠી ખુશામત ભરેલી વાતોથી મનુષ્યનું મન મોહી લેતી. પરિણામ સ્વરૂપે મનુષ્યો કોયલની પ્રશંસા કરતા રહેતા, જ્યારે કાગડાઓની નિંદા કરતા અને તેને જોઈને જ ઉડાડી મૂકતા. ભીમાએ કાગડાઓને એક લાંબી દોરી લાવવાનું કહ્યું. તેઓ જલ્દીથી ગયા અને વડની એક લાંબી એવી વડવાઈ લઈને આવ્યા. ભીમા અને બીજા કાગડાઓએ કોયલના બચ્ચાના પંજા કસીને બાંધી દીધા કે જેથી તે માળો છોડીને ઉડી ન શકે. ભીમા મનમાં અને મનમાં કહી રહી હતી કે તું મારું બચ્ચું બનીને મોટું થયું છે તો હવે મારા બચ્ચા તરીકે જ રહેશે. શું આ કોયલનું બચ્ચું મોટું થઈને કોયલની દુનિયામાં જઈ શકશે ખરું કે પછી કાગડી જોડે જ રહેશે? તો આપણે કાલે જોઈશું. આજની વાર્તા પૂરી. બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ મિત્રો.